થોડુંક કેમેરાનું એંગલ ચેન્જ કરેલું છે. કેવું લાગે કેવું નહીં કહેજો જરૂર. 1 2 3 કામરેજ ચોકડે. હા હું તો જો આ ગાડીને વારે નથી ચડતો વિચાકરીનો. આ બી ઇકો વાળા અડધો પોણો કલાક જેવું થઈ ગયું છે ઊભા ને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નવા વિડીયોની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો કંઈ કામ છે નહીં, મતલબ છે થોડું ઘણું એડિટિંગનું નામ તેમ બધું. કાલ ગયા હતા સખી સ્નેહ મિલનમાં, એટલે ન્યાય આવી ગઈ મજા. કારણ કે મારા મમ્મીને એના ગામનું હતું ધારી ને બપરા, અને અત્યારે જવાનું છે એડિટિવ લેવા. જે આપણે પેટ્રોલ આવે ને, પેટ્રોલની અંદર નાખવા માટેનું એડિટિવ આવે. જે પાવર પેટ્રોલ ન નખાવો ને તોય હાલે, એ સાદું નોર્મલ પેટ્રોલ નાખીને એની અંદર જો એડિટિવ નાખી દો ને તોય હાલે. ઉડી બોટલ આવે ઉડી, એ લેવા જવાનું છે અજયભાઈ પાસે. અજયભાઈ છે એની દુકાને, એટલે ત્યાં જવાનું છે જોઈ. કારણ કે બીજું એક કામ છે ત્યાં એનું, અને કાલ સન્ડે રહે છે, સવારમાં વહેલું જવાનું છે 6 વાગે. એટલે તો અત્યારે ત્યાં જઈ એ બોટલ લઈ આવી. કારણ કે સાંજે, અને બીજા કાનાભાઈની ગાડી છે અત્યારે મારી પાસે, કાનાભાઈની ગાડી છે. એ ગાડીમાં ના ફોગ લેમ્પ છે ને એના કવર કરાવવાના છે. એ આપણે જવાનું છે ઓલા શ્રીજીવાળા કાકા છે ને એની પાસે. પહેલાં ત્યાં જાય, પછી ત્યાંથી ઓલી બાજુ આવે. થોડુંક કેમેરાનું એંગલ ચેન્જ કરેલું છે. કેવું લાગે કેવું નહીં કહેજો જરૂર. કારણ કે હેન્ડલ ઉપર એક માઉન્ટ લાગેલું છે એટલે ભાઈ મજા આવે, મજા મજા. આ એંગલથી મેં કીધું, ફ્રન્ટ એંગલથી મેં કીધું જોઈએ, મેં કીધું કેવું લાગે છે કેવું નહીં. એટલે મેં કીધું આ એંગલ સેટ કરીએ. સેટ કર્યું છે, સોરી ગાઈસ. તો વિડીયો કેવો આવે કેવો નહીં કમેન્ટ કરજો બધાય. કારણ કે એંગલ ચેન્જ કરેલું છે આ વખતે થોડુંક, એક અલગ મેં કીધું એંગલ નાખીએ. મેં કીધું એમ કેમેરો પાછો લઈ લીધો હેલ્મેટ ઉપર. કારણ કે અહીંયા મૂકી દીધો ફોન મૂકો ને એટલે કેમેરામાં એટલી એનું ઓલું આવે પાછળ, કેમેરાને પાછળનો ભાગ આવે ને એવડે આવે એટલો. એટલે આને છે ને પાછળનું માઉન્ટ છે ને થોડું ઊંચું કરવું પડે. ગાઈસ રોડ જુઓ ખાલી ખાલી. આ શનિવાર છે એટલે રોડ ખાલી છે. અને વાગ્યા છે એટલા કેટલા વાગ્યા 10:49, એટલે રોડ ખાલી હોય. કારણ કે હીરાવાળાની બધા સવારમાં વહેલા આવ્યા જાય, ડાયમંડવાળા માર્કેટવાળા હોય એ બધા અત્યારે કોક માર્કેટવાળા હોય બધા, એટલે એ તો નિરાત્યા જાય એની બધાની રીતે. હા પેટ્રોલ પંપવાળા છે ને નકામી ના છે હાવ. તેથી પેટ્રોલ લેવા આમ ગયા, આ ગાડીમાં નાખવાનું હતું પેટ્રોલ લેવા ગયા ને અમને પેટ્રોલ જ ન આપ્યું બોટલમાં. આ પેટ્રોલ પંપ વાળો સારો, આને તરત આપ્યું ભારતવાળાએ. કોઈક માણા અટવાતું હોય તો એ જોવે નહીં કે ભાઈ માણા અટવાય છે કે નથી અટવાતો, શું છે એ ન જોવે, સીધી ના આવડે નહીં મળે. કે તમે કે અમારી પાસે બોટલ લઈ જાવ કે 500 રૂપિયાની બોટલ કે ડિપોઝિટ જમા કરાવવાની તમને કે 400 રૂપિયા રિટર્ન મળી જાય. હવે એ શું કામનું 400 રૂપિયા રિટર્ન મળે? એ કહી દે થોડું કંઈ ધક્કા ખાવાનો વારા કહી દે. એટલે આવું છે બધું, બોલો શું કરવું. અને શું થયું કાકાને કઈ યુટર્ન ન મારો, આગળથી યુટર્ન લઈ જાઓ ઓલી બાજુ જવું હોય તો. 1 2 3 4 5 6 7 ને 8 બસો પડી છે લાઈનમાં. બોલો ઓહો રોદા, 8 બસો લાઈનમાં પડી છે. 8 BRTS બેટરીવાળી EV BRTS રોડ નહીં સોરી બસ. કામરેજ ચોકડે.
વાદળા કેવા મસ્ત થયા છે. પેટ્રોલ છે કે હા ઇન્ડિયન ઓઇલનું છે. આગળથી નહીં જવાય પણ આપણે અહીંયાથી જવાની ઈચ્છા થઈ આજ મને. આ છે અમારું ઉજેર. શું હાલે હે હા હું તો જો આ બહુ સરવાય. જજભાઈ ગેરેજ પહોંચ્યા, ગાડી ધોવા જવાની છે હવે. અને આજે અમારા જીગાભાઈ, બોલો જીગાભાઈ. હા જીગા સારું ને તો વાંધો નહીં. જો અમારા જીગાભાઈ દાદા ઓફ થઈ ગયા, જીગાભાઈને મળી લીધું. અને આ જો એક ઈવી હાથમાં આવી ગઈ. આને બેટરી લઈને આવ્યા જો કોકની. વાહ સડાવો ધંધે, આવું કામ છે આનું. ટાયર આવી ગયા ગાડીના, તો બતાવું. હા અજયભાઈ ટાયર કે ને વાંચવાના છે કેવું છે તો મને એના લાગ્યા છે એવું છે. આ ગાડીને વારો નથી ચડતો બિચાકરીનો. આજે જોઈ લો બાલમાં પછી પછી નહીં મળે એમ. કાળો એ કાળો જ લાગે એમ, કા ધોળો નહીં થઈ જાય. દાદા આપતી ગયા એટલે વાળ ઉતારવા પડે એટલે. અને આ ગાડી જલ્દી તૈયાર થવાની છે. જલ્દીમાં તો ટાઈમ નથી, ટાઈમ ન આપી કે કેદી તૈયાર થાય. આનું મૂડ મરી ગયું છે સાડું. ગાડી મેળી ધોવાનું ચાલુ થઈ ગઈ. સામેથી લઈને ઠેઠ સુધી સીએનજી. આપણે સીએનજી નો પંપ છે ઓડા ઇન્ડિયન ઓઇલમાં. અહીં આપણે ગાડી ધોવાય થોડા. આ બી ઇકો વાળા અડધો પોણો કલાક જેવું થઈ ગયું છે ઉભા ને. હજી બીજા કારણ વારો નથી આવ્યો આગળ. બોલો અડધો પોણો કલાક થઈ ગયો બે ગાડીઓને, બે ઇકોને. હજી એનો વારો નથી આવ્યો. જો આ બે બોટલ પેટ્રોલ એડિટિવ, બે બોટલ લેવા હતું અહીંયા આવ્યા. ગાડી ધોવાઈ ગઈ, બોટલ લેવાઈ ગઈ. આઈસ વગર સીટની ગાડી. બાકી જો આ વહીવટ કરાય બેઠા બેઠા. જીગાભાઈ હા આજનો ત્યાં વાળ ધોઈ ગયો બિસાકરાના. ખાલથી ટકો કા આ વગર સીટમાં બેઠો એ કઈ વાગે નહીં હો જોજો. જય મેલડીમાં હવની રક્ષા કરજો. સકડો સકડો હોય જોઈ લે કા કાદો ભાગી. આની હવા રીસેટ કરવાની છે. હવા કાઢીને નવી પુરાવાની છે. પૂર દે ને આમાં ટાયરમાં જે હવા છે ને એ હવા કાઢીને નવી ભરવાની છે. હા આમાં હવા કાઢીને ભરવાની જ નવી. કાંઈ આમાં છે ને હવા કાઢીને નવી ભરાવાની છે. એટલે છે ને આગળ દિક્કત ન થાય, આપણને પ્રોબ્લેમ ન પડે કંઈ. શું થયું મળ્યું? ખિસ્સા મૂકેલું
છે રૂમાલમાં હલવાઈ ગયેલો એમ ને? ઓકે, કાંઈ જવા પુરાવીને નીકળી ગયા પાછા ઘરની બાજુ. હવે થોડીક વાર ઉતારીને સીધા ઘરે જ મળશું, નકર બ્લોગ થઈ જાય બહુ વધારે લાંબો થઈ જાય થોડોક. ગાડીની થ્રોટલ બોડી ક્લીન કરાવીને આની બહુ મસ્ત હાલતી થઈ ગઈ ગાડી. મારામાં આવ્યા હતા પોડા, બહુ તો કદડો ને એવું કંઈ બહુ નહોતું. સ્કૂલે છૂટી ગઈ જોવો છોકરાઓની. છોકરાઓ બધા સ્કૂલેથી ભણીને આવ્યા બધાએ. ટાટા કરી દો બધાએ. છોકરાઓ ભણીને આવ્યા જો સ્કૂલેથી. આમાંથી એકાદા થશે બધાએ. બહાર યાદ બહાર આવે ને કે ભણી આવ્યા બધાએ. છોકરાઓ રાજી થવા જોઈએ બસ. ક્યારેક ટાઈમિંગ બહુ આમ મેચ થઈ જાય, કારણ કે છોકરાઓને છૂટવાનું ટાણું થાય, મારે ત્યાંથી રિટર્ન આવવાનું ટાણું થાય. છોકરાઓ કહેવાય કે બીજાને પાછા કે જો ગાડી જો એની એમ. આ બુલેટ મને બહુ ગમે, ઊંધા ગેરવાળું. આ એ તો એ નથી, આ બીજું છે. પણ આવું જે જૂનું મોડલ છે ને ઊંધા ગેરવાળું, એ બહુ મસ્ત મજા આવે આંકવાની. મેં 1-2 વખત આંકેલું છે, ભાઈબંધ પાસે હતું નહીં. આ રિક્ષા છે ભાઈબંધની ટીવી ભાઈ. ઓલો બોલેરા વાળો કહે કે ભાઈ ધીમી રાખી કે મને જવા દે કે. અરે